ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું, હું પણ મજામાં છું. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે, તો હું બનાવું છું હવે કોફી. તો બધા ચા પીને નાસ્તો કરીને જતા રહે છે, તો મારે હવે વારો આવ્યો છે, તો હું ફટાફટ કોફી બનાવી પી લઉં. તો બધા મજામાં હશો. વિડીયો જો, લાઈક કોમેન્ટ કરો અને શેર કરજો. તો મારે હવે કોફી બને છે. હેલો ગાય, જો ચા નાસ્તો કરી રેડી થઈ ગયું છું. તો અમારા આર્યનભાઈ રેડી થઈ ગયો છે. આર્યન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો અમે આર્યનને બંને જઈએ છીએ બહાર. તો આર્યન જાય છે કોલેજમાં, તો આર્યન હાથે હું તૈયાર થઈ ગયું છું. આર્યન પણ લઈ જાય. લઈ જઈશ ને? શું ના? હું તો પાછળ બેસી જાય ચૂપકે ચૂપકે. તો ગાઈ જ અમે આર્યને બે તૈયાર થઈ ગયા છે. તો આર્યને રેડી થઈ ગયો છે, અહીંયા મોબાઈલ જોવે છે રેડી થઈ. તો ચાલ આર્યન ફટાફટ પેલી આવી જાય, હેમાં આવી જશે. તો ગાઈઝ બ્લોગમાં બની રહેજો. હું શાકભાજી લઈને આવી જાઉં. તો ફોન તો ઘરે જ મૂકીને જાઉં ચાર્જિંગમાં. ચાર્જિંગ નથી ફોનમાં. વિડીયો એડિટિંગ કર્યો, લાઈવમાં મૂક્યો, તો પછી ક્યાંથી ચાર્જિંગ હોય. મને આર્યન શું કહેશે કે મમ્મી તું એક્ટિવા લઈને જા અને શાકભાજી લઈને આવી જા, તો બહુ વાર લગાડે. તો મેં કીધું મને બીક લાગે. તો પેલો કંઈક તને એક્ટિવા આવડે ને બિચારીને એટલે પડી જાય એટલે બીક લાગે. એને શી ખબર મને એક્ટિવા એનાથી પહેલાંની આવડે છે. જો વખરી કાઢ્યું ને, હું હવે ના વાળી આલું. તો આર્યન શી ખબર એનથી પહેલાંનું મને એક્ટિવા આવડે છે, બાઇક આવડે. બાઇક તો 20 વર્ષ પહેલાંનું આવડે છે. આર્યન આમજો તો હસવાનું નહીં, ઊંધું ના નાખવાનું. આમજો તો મોડું બતાય તારું. તો ગાઈ હું બાઇક શી ખબર કે મમ્મી બાઇક ચલાવતી હશે. મમ્મી 20 વર્ષ પહેલાં બાઇક ચલાવતી હતી. બાઇક મમ્મીના આવડે છે. બાઇક મને કમ્પ્લેટ આવડે છે. મારા પપ્પાનું બાઇક હું ચલાવતી હતી કુંવારી હતી ત્યારે. અત્યારે બી આવડે છે. એક્ટિવા બી આવડે છે ને બાઇક બી આવડે છે. ફોર વ્હીલ નથી આવડતી. ફોર વ્હીલ શીખવું પડે છે, ડાઉર સાહેબ શીખવાડે. તારે આર્યનને તો આવડી ગઈ છે ફોર વ્હીલ. મને એકલા જ નહીં આવડતી. सब आता है, क्या आता है? बुलेट भी आता है मेरे को गाइस. बुलेट भी चला देती हूँ. बुलेट आता है, बाइक भी आता है, एक्टिवा भी आता है, सब कुछ चला देती हूँ. अरे फोर व्हील नहीं आता, वो सीखना पड़ेगा. कौन सिखाएगा? देखते हैं. डावर साहब सिखाते हैं, ड्राइविंग में जाते हैं, क्या करते हैं. आर्यन को तो डावर साहब ने सिखा दिया. डाबर साहब का कड़क स्वभाव है, इसलिए मेरे को मैं नहीं सीखती हूँ. नहीं आता है तो हे ऐसा कर पड़ता है इसलिए. ચાલતી ચાલતી આવી ગઈ. આ થોડો ખાતી ખાતી ગઈ. ચાલતી ચાલતી આવી ગઈ. શાકભાજી લઈને ફટાફટ. કાંઈ હું બહાર જઈને આવી ગઈ હતી. તો હવે છે ને જમવા બનાવું છું. તો જમવામાં શું બનાવું છું કહું તમને. બટેકા અને વટાણા અને ટામેટા. તો સુરમી 2 જણ છે, તો 2 જણનું જ બનાવવાનું છે. તો ડામોર સાહેબ તો જતા રહ્યા નોકરી, તો आर्यन जता रहो कॉलेज. हम दोनों है, तो अभी खाना बना लेते हैं. हमारी हिंदी कैसी लगी आपको? टूटी फूटी. हमाરું જમવા બની રેડી થઈ ગયું. મેં ફટાફટ બનાવી દીધું. જો આ છે બટેકા વટાણાનું ટામેટાનું મિક્સ શાક ને રોટલી છે. પછી સાંજેવાળી બાટી બસી છે 3. આ બાટી બિચારી બળી ગઈ હતી, થોડી વાર જોઈ નથી એટલે. તો 3 બાટી બચી હતી. રોટલી બનાવી છે. તો આ સુરભીબાની સ્કૂલ થઈ ગયા છે, તો હમણાં નથી જમવું એમ કહેશે, તો હું જમી લઉં. તો ગાઈ તમારે જમવું હોય તો આવો. સાંજનો સમય થઈ ગયો છે, તો આજે તો જમવા બનાવ્યું જ નથી. તો ભાજી સમારતી હતી બેઠી બેઠી. તો ભાજી અડધી સમારી, અડધી બાકી છે. મસાલો તો બધો એ સમાર્યો. અને છે ને આજે તો બહારથી જમવાનું ઓર્ડર કર્યું છે. આર્યન લઈ આવ્યો છે. શું લાગશે ખબર નહીં, ખોલે તારે ખબર પડે. તો ભાજી સમારતી હતી. રાયડાની ભાજી લાવીશું, મેથીની, ચીલની. એ મળ્યા માટે અહીંયા બધું મળે છે. આ રાયડાની છે જો. તો શું લાવે છે આર્યન?
જમવાનું શું આવ્યું છે જો આ સંભાર બધું કાઢ્યું છે પછી નારિયેળની ચટણી શું છે આ બોલ મસાલો ઢોસો ભૂલી જવાય અને પુલાવ તો પુલાવ તો બહુ મસ્ત લાગે છે પનીર અંદર નાખેલું છે બહુ બધા પનીર છે જો અને મસાલો ઢોસો છે તો હવે જમી લઈએ તમારે જમવું આવો તો થોડીક તબિયત સારી નથી લાગતી એટલે મેં નહોતું બનાવ્યું પેટમાં દુખતા હતા એટલે પછી છે ને કોઈ બનાવે એવું નહીં તો સુરભી તો 8 વાગે આવી ટ્યુશનમાંથી એટલે પછી કોણ બનાવે એટલે મસાલા ઢોસાનો પ્રોગ્રામ કર્યો તો મસાલા ઢોસો લાવ્યા છે તમારે ખાવો હોય તો આવો અમે બેસી ગયા છો 3 જણ મસ્ત છે આમ